મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે। તમે સૌ કોઈએ કદાચ સ્કૂલની અંદર ઇતિહાસ વિષય ભણ્યો હશે, કદાચ ક્યાંક રસ હશે તો એના વિશેના અલગ અલગ પુસ્તકો પણ વાંચ્યા હશે, પણ શું તમને પ્રશ્ન થયો છે કે ઇતિહાસ કેવી રીતે લખાય, આ સંગ્રહ કેવી રીતે થાય, એની માવજત કેવી રીતે થાય? આવા પ્રશ્નો જો તમને થયા હોય તો આજે આ બધા જ પ્રશ્નોના જવાબ તમને અમે આપવાના છીએ અને આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે આજે દૂરદર્શન કેન્દ્ર રાજકોટની અંદર આપણે આમંત્રિત કર્યા છે ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચર સરને। સાહેબ, આપનું દૂરદર્શન કેન્દ્રમાં સ્વાગત છે। સર, આપ અમારા દર્શક મિત્રોને આજે જે પણ માહિતી આપો એનો એકમાત્ર હેતુ એ છે કે ઘણા બધા લોકોને માહિતી સચોટ જેવી હોવી જોઈએ એવી નથી। ખાસ કરીને અમારા દર્શક મિત્રોને આજે આપણે જણાવવું છે અભિલેખાગારો વિશે, કારણ કે એમણે કદાચ નામ સાંભળ્યું છે પણ એનું કામ શું છે એનો પરિચય નથી, તો આપણે પરિચય આપીએ। સૌ પ્રથમ જો આપ જણાવી શકો કે ઇતિહાસ લખાય કેવી રીતે, એની શું ક્રિયા હોય, કોણ લખે આ ઇતિહાસ, એનું કંઈ ખાસ મેન્યુઅલ હોય જેને ફોલો કરવું પડે? ઇતિહાસ છે માનવનું સાચું મિત્ર છે। ઇતિહાસનું એક સૂત્ર છે, ના મૂલમ લિખ્યંતે કિંચિત, નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી। ઇતિહાસ લખવા માટે આપણી પાસે સાધનો હોવા જોઈએ। ઇતિહાસમાં એક લીટી પણ ખોટી મૂકી શકાતી નથી, પણ એ સાધનો આપણને ક્યાંથી મળે છે અને એ સાધનો મળ્યા પછી શું કેવી રીતે લખવું જોઈએ? તો ઇતિહાસ લખનારમાં પહેલા વહેલા તો કોઈ પણ પ્રકારના જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગ એના પૂર્વગ્રહ ન હોવા જોઈએ। ઇતિહાસ વિષયનો લખનાર કોઈ પણ એક નેજા હેઠળ ચાલતો હોય, કોઈ વિચારધારા હેઠળ ચાલતો હોવો ન જોઈએ, એના ઉપર કોઈ પણ પ્રકારની અસર ન હોવી જોઈએ। ઇતિહાસ લેખકને કોઈ સાધન હાથમાં આવે એટલે એણે સીધે સીધું એને આલેખનમાં મૂકી નથી દેવાનું, એની આધારભૂતતા અને વિશ્વસનીયતા તપાસવાની છે અને પછી જ એણે ઇતિહાસ લેખન કરવું જોઈએ। ઇતિહાસ લેખનની એક પદ્ધતિ એ છે કે ઇતિહાસનું કોઈ પુસ્તક આપ હાથમાં લ્યો તો એના પાછલા પાને જોજો, એમાં સંદર્ભ સૂચિ હશે, પાદ નોંધ હશે, ફૂટનોટ હશે, એટલે મેં આ જ્યાંથી લીધું છે એ આટલામાં ફાઇલમાં, આટલામાં પાના ઉપર, આ નંબર ઉપર છે, એટલે એવી સંદર્ભ સૂચિ અને પાદ નોંધ આપવી જોઈએ। આજે નેટ અને જેટના યુગમાં ઇતિહાસ લેખન ચક્રાવે ચડ્યું। આજે તો દરેક વ્યક્તિ ઇતિહાસ લખવા માંડ્યા છે, વોટ્સએપમાં પ્રસારિત કરવા માંડ્યા છે। વોટ્સએપ યુનિવર્સિટીમાં ઇતિહાસ વિશે કેટલાય જૂઠાણાઓ ચાલે છે, પણ ઇતિહાસ લખવા માટે કેટલાક ગુણોની જરૂર પડે છે। તો સર, આપે આપની વાતમાં સાધન શબ્દનો પ્રયોગ કર્યો, તો આ સાધનોના પ્રકાર પણ હશે જ, એને કેવી રીતે ઉપયોગ કરવો એ પણ હશે, તો એના વિશે જો થોડું જણાવી શકો તો? ઇતિહાસ લખવા માટેના મુખ્ય બે સાધનો હોય, એક લિખિત સાધન અને બીજું પુરાતત્વી સાધન। લિખિત સાધનમાં પ્રાચીન સાહિત્ય હોય, ધાર્મિક સાહિત્ય હોય, બિન ધાર્મિક જીવન ચરિત્રો હોય, વિદેશી મુસાફરોના અહેવાલ હોય। હ્યુએન આવ્યો તો એણે સીયુકી નામનો આખો અહેવાલ લખ્યો છે, બીજા કેટલાય મુસાફરો આવ્યા, પછી લોક સાહિત્ય હોય, વાર્તા સંગ્રહ હોય, કહેવતો હોય, આ બધું લિખિત સાહિત્ય છે। પુરાતત્વી સાહિત્ય એટલે અવશેષો છે, શિલાલેખો છે, ઉત્ખનનમાંથી પ્રાપ્ત થયેલ વસ્તુઓ છે। દાખલા તરીકે ધોળાવીરા અને લોથલમાંથી જે નીકળ્યું છે એ મૂંગી વસ્તુઓ છે, તો એને બોલતી કરવાનું કામ ઇતિહાસકારે અને ઇતિહાસ લેખકે કરવાનું છે। તો બે જાતના મુખ્ય સાધનો છે। તો આ તો બહુ મોટી જવાબદારીનું કામ થયું, કારણ કે તમે કાંઈ પણ નથી લખી શકતા, તમને જે ઈચ્છા થાય છે એવી રીતે એને બદલી નથી શકતા। તો જો કોઈ ઇતિહાસકાર છે એ લખવાની શરૂઆત કરે તો એણે કેવી સાવચેતી રાખવી પડે, અને આ સાવચેતી રાખવાની સાથે સાથે એની શૈલી, એની ભાષા કેવી હોવી જોઈએ? કારણ કે આ તો બહુ મોટી જવાબદારીનું કામ છે। આજે કોઈ વ્યક્તિ ઇતિહાસ લખે છે તો એ વર્ષો સુધી એના રેફરન્સ દેવાશે, તો એના માટે કેવી રીતે કરવું જોઈએ? ઇતિહાસ લખનારે કે ઇતિહાસકારે પહેલા વહેલા તો પોતાની જાતને એક પ્રસ્થાપિત કરવી જોઈએ કે આ વ્યક્તિ કોઈ ગ્રહ પૂર્વગ્રહથી નથી લખતો। બીજું કેટલીક બાબતોનું ધ્યાન એણે રાખવું જોઈએ, કોઈ પણનો પક્ષ લીધા વિના લખવું જોઈએ। એ નથી હિન્દુ, નથી મુસલમાન, નથી પારસી, નથી શીખ કે નથી ક્રિશ્ચિયન, કોઈ પણ જાતના એ પૂર્વગ્રહ વિના લખતો હોવો જોઈએ। જ્ઞાતિ, જાતિ, ધર્મ, રાજકારણ એક પણ બાબતને ઇતિહાસ લેખનમાં સમાવવી ન જોઈએ। ઇતિહાસ લેખકે શરૂઆતથી જ એવું ધારીને લખવા માંડે
કે મારે આ પક્ષને ઉજળો બતાવવો છે અને આ પક્ષને ઘસાતો બતાવવો છે, એને ઇતિહાસકાર કહી જ ન શકાય. ઇતિહાસકારે તો સત્ય ને સત્ય એને જે આધારો મળ્યા છે એને આધારે લખવું જોઈએ. જેટલી સારી બાબત હોય એટલી ખરાબ બાબત પણ ઇતિહાસકારે આલેખન કરવું જોઈએ. મારા કોલેજના ઇન્ટરવ્યુમાં મને પ્રશ્ન પૂછેલો કે તમે આ રાજાને ઘડીક સારા કહો છો, ઘડીક ખરાબ કહો છો. એટલે મેં એને જવાબ આપેલો કે ઇતિહાસકારે સારું એટલું સારું કહેવું જોઈએ અને ખરાબ એ ખરાબ પણ કહેવું જોઈએ. તો આ બધી વસ્તુનો ઇતિહાસ લેખકે ખાસ ને ખાસ ખ્યાલ રાખવો જોઈએ. બાકી આજે વર્તમાન કાળમાં ઇતિહાસ લેખનમાં ખૂબ જ ગંભીરતા ચાલી ગઈ છે, ધીરજ જોવા નથી મળતી, ઘણા બધાને અન્યાય થઈ જાય છે. આવું બધું દેશકાળ પરિસ્થિતિ મુજબ થાય છે, એ ઇતિહાસ લેખનમાં ન થવું જોઈએ. આપે જે પ્રમાણે વાત કરી કે જો કોઈને ઇતિહાસ લખવો છે, ઇતિહાસકાર બનવું છે, તો એના સાધનોના પ્રકારો જાણવા જોઈએ, એની એક પદ્ધતિ હોવી જોઈએ. પણ સર, આ સાધનો મળે છે ક્યાંથી? સ્વાભાવિક છે કે દરેકને એમ થાય કે મારે કંઈક ઇતિહાસ લખવો છે, મારે મારી જ્ઞાતિનો ઇતિહાસ લખવો છે, કોઈ મંદિરનો ઇતિહાસ લખવો છે, કોઈ ઘટનાનો ઇતિહાસ લખવો છે. આ ઇતિહાસ કોઈ વાર્તા તો નથી, કલ્પનાનું તત્વ તો એમાં બિલકુલ ન ચાલે. એટલે પહેલો વહેલો સવાલ ઇતિહાસ લખનારને થાય, મારે લખવાના સાધનો ક્યાંથી મેળવવા? એટલે દિશાવિહીન સંશોધક હોય કે હું આ ક્યાંથી મેળવીશ, એટલે સંશોધન કરતા પહેલા છે એણે આ સાધનો તપાસવા જોઈએ. તો આ સાધનો ક્યાંથી મળે છે? તો ગુજરાત રાજ્યમાં ઘણે ઠેકાણે અભિલેખાગારો આવેલા છે. આપણા રાજાશાહીના સમયના રેકોર્ડ સાચવી રાખવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારમાં ચારણી સાહિત્યની હસ્તપ્રતો છે, આપણા મ્યુઝિયમો છે, જૈન ગ્રંથ ભંડારો છે, પ્રસિદ્ધ ગ્રંથાલયો છે. આ સિવાય તીર્થ ગોરના ચોપડાઓ છે. દાખલા તરીકે આપણે કોઈ ફેમસ રાજાનું મૃત્યુની તારીખ નક્કી કરવી હોય તો તમે દામોદર કુંડ જાઓ, સોમનાથ જાઓ અને તીર્થ ગોરના ચોપડાઓ તપાસો અને એમાંથી એની આપણને મૃત્યુ તારીખ મળી શકશે કે આ દિવસે એ માણસ જોગીદાસ ખોમાણનું મૃત્યુ થયું હોવું જોઈએ. એટલે પછી એનું આ વિધિ કરવા માટે અહીં આવ્યા છે. એટલે ઇતિહાસ લેખકે આવા જુદા જુદા ઠેકાણાઓ છે ત્યાં જઈ અને ખૂબ મહેનત કરવાની, તપાસ કરવાની છે અને પછી જ એ સાધનને આધારે એ ઇતિહાસ લખે છે. ખરેખર આ બહુ રસપ્રદ કામ છે કે અલગ અલગ જગ્યાએ જઈ અને ત્યાંથી માહિતીઓ મેળવી. પણ હવે મને પ્રશ્ન પૂછવો છે અભિલેખાગાર વિશે. આપ જો જણાવી શકો કે અભિલેખાગાર છે શું, ગુજરાતમાં આવા અભિલેખાગારો ક્યાં ક્યાં આવેલા છે અને ખાસ કરીને અભિલેખાગારનો ઉપયોગ શું છે, કેવી રીતે એ મદદમાં આવી શકે? ગુજરાત સરકારે એક બહુ ઉત્તમ કાર્ય કરી અને ગુજરાતમાં કેટલેક ઠેકાણે અભિલેખાગારોની સ્થાપના કરી છે. અભિલેખાગારોમાં રાજાશાહીના સમયનું જેટલા રજવાડાઓ, સૌરાષ્ટ્રમાં 222 દેશી રજવાડાઓ હતા, એમાંનું જેનું રેકોર્ડ હતું એ બધાને સાચવીને રાખ્યું છે, જેને ભૂતકાળમાં દફતર ભંડાર, રેકોર્ડ ઓફિસ કહેતા હતા. આજે એને અભિલેખાગાર તરીકે આપણે ઓળખીએ છીએ. તો વડોદરામાં છે, હિંમતનગરમાં છે, જામનગરમાં, જૂનાગઢમાં, ભાવનગરમાં અને પોરબંદરમાં આવા અભિલેખાગાર છે કે જ્યાં રાજાશાહીના સમયના અપ ટુ ડેટ રેકોર્ડ સાચવી રાખવામાં આવ્યા છે. એ વહીવટી રેકોર્ડ પણ છે અને બીજા રેકોર્ડ પણ એમાં સાચવાયા છે. તો કોઈ સંશોધકને રાજાશાહીના સમયમાં 100 વર્ષ પહેલા ગોંડલ કેવું હતું એ જાણવું હોય તો અભિલેખાગારમાં જવું પડે. તો ત્યાં કેવી રીતે જઈ શકાય? તો કોઈ પણ સંશોધકને આ ગુજરાત રાજ્યમાં આવેલા અભિલેખાગારોમાં જવું હોય તો એનું એક ફોર્મ હોય છે. એક ફોર્મ ભરી સહી સિક્કા એના ભલામણ કરનારના કહીને આપવાનું, એટલે 1 મહિના સુધી તમને એ રેકોર્ડ જોવા આપે છે. તમારે વધુ જોવું હોય તો 1 વર્ષની પરવાનગી ગાંધીનગર અભિલેખાગાર કચેરીમાંથી આપણને પ્રાપ્ત થાય છે. તમારો જેવો વિષય, દાખલા તરીકે તમારે જોવું છે કે ભાઈ નાગર જ્ઞાતિના કોઈ સ્ટેટ હતા તો દરબાર માર્કંડરાય દેસાઈ વાંસાવડ છે. દરબાર શબ્દ જ્ઞાતિવાચક જ નથી, દરબાર જે ટાઇટલ છે એ તો તમારે એ જોવું હોય તો તમારે અભિલેખાગારમાં વાંસાવડનું દફતર જોવું જોઈએ. અને આપે જે પ્રમાણે જણાવ્યું કે કોઈ સંશોધન કરવા ઈચ્છતું હોય તો એ ખાસ પ્રકારના સહી સિક્કા કરી અને કરી શકે. શું કોઈ સામાન્ય વ્યક્તિ આ અભિલેખાગારનો ઉપયોગ કરી શકે? જેને કોઈને ઇતિહાસ વિષય ઉપર સંશોધન કરવું છે એ જરૂર કરી શકે છે, પણ એને કોઈ માર્ગદર્શક, એને જે સંશોધન કરવું છે એની ભલામણ કોઈ અધિકારીએ અથવા ડૉક્ટરે કે એવા વ્યક્તિ કરી દે
તો પછી એ અભિલેખાગારનો ઉપયોગ કરી શકે. હા, વહીવટી રેકોર્ડનો માટે તમારે જોવું હોય તો એની ચોક્કસ નિયત ફી ભરવી પડે છે અને પછી તમે એ દસ્તાવેજ કે રેકોર્ડ જોઈ શકો છો. પણ સંશોધકને એક પણ પૈસાનું કંઈ ખર્ચ કર્યા વગર માત્ર એક ભલામણ વ્યક્તિ કરી દે, દાખલા તરીકે હું તમારા ફોર્મમાં સહી સિક્કા કરી દઉં કે બેનને દફતર જોવા દેવું, તો તમે દફતર જોઈ શકો છો. અચ્છા, અને આ દફતરની અંદર કેવા પ્રકારની, એટલે કે અભિલેખાગારોની અંદર કેવા પ્રકારની માહિતીઓ હોય છે? પહેલા તો સ્વાભાવિક થાય કે અભિલેખાગારમાં શું શું હશે. તો અભિલેખાગારમાં દરેક સ્ટેટના ગેઝેટ, જુનાગઢ સ્ટેટ, જામનગર સ્ટેટ ગેઝેટ હોય છે. ગેઝેટ એટલે રાજ્યએ આખા વર્ષ દરમિયાન શું કામગીરી કરી એ ગેઝેટ હોય છે. એડીએમ રિપોર્ટ એટલે એડમિનિસ્ટ્રેટિવ રિપોર્ટ, આખા વર્ષ દરમિયાન રાજ્યએ કેટલા પુલ બાંધ્યા, મકાનો બાંધ્યા, કોણ મહેમાન આવ્યું, ખેતીમાં શું થયું, સ્કોલરશિપ આપી કે ન આપી, એવી તમામ માહિતી, વરસાદ કેટલો થયો, આવી રાજ્ય સંબંધી તમામ વિગતો તો એવા ગેઝેટ અને એડીએમ રિપોર્ટ એમાં હોય છે. વસ્તી ગણતરીના અહેવાલો હોય છે. 1981 પછી 81ની સાલથી વસ્તી ગણતરી થઈ છે તો દર 10-10 વર્ષના વસ્તી ગણતરીના અહેવાલો એમાં મળે છે. મહેસૂલી દફતરો મળે છે, નકશાઓ મળે છે, વહીઓ મળે છે, રૂકાઓ મળે છે. કોઈ રાજાએ કોઈને મકાન ભેટ આપી દીધું છે તો એનો રૂકો બનાવ્યો હોય, કોઈને ઇનામ આપ્યું છે તો ઇનામ દફતરોમાંથી આ બધી વિગતો મળે. એટલે દરેક સ્ટેટનો, ગોંડલનું જોવું છે, રાજકોટ જોવું છે, જુનાગઢ જોવું છે, પોરબંદર જોવું છે, તો એ રાજાએ જે વહીવટ કર્યો છે તો એ વહીવટનું સાંગોપાંગ બધું દફતર સાચવી રાખવામાં આવ્યું છે. એટલે રાજાશાહીના કાળનો વહીવટ કેવો હતો, કેવું પ્રજા માટે એણે કામ કર્યું હતું, એ જોવા માટે આપણે અભિલેખાગારમાં જવું જોઈએ. એટલે આ તો એવી વાત થઈ કે ઇતિહાસમાં બનેલી તમામ ઘટના, ભૂતકાળમાં ઘટેલી તમામ ઘટનાને આપણે પેજીસ ઉપર, પાનાઓ ઉપર સાચવીને રાખ્યા છે કે વર્ષો સુધી આવનારી પ્રજા છે એ આ વસ્તુઓને ઉપયોગ કરી શકે. તો સર, ગુજરાતની સાથે સાથે ગુજરાતની આજુબાજુ બીજા રાજ્યોમાં પણ આવા અભિલેખાગારો હશે જ, તો જો એમાંથી આપ જણાવી શકો કે બીજા એવા જાણવા જેવા અભિલેખાગારો કઈ જગ્યાએ છે? ભારતનું સૌથી મોટું અભિલેખાગાર દિલ્હીની અંદર નેશનલ આર્કાઇવ એટલે એને રાષ્ટ્રીય અભિલેખાગાર કહી છે. એમાં આખા હિન્દુસ્તાનના બધા જ રજવાડાઓના છેક 700-800 વર્ષ પુરાના દફતરો પણ સાચવી રાખવામાં આવ્યા છે. જયપુરમાં અભિલેખાગાર છે, મુંબઈમાં મહારાષ્ટ્ર અભિલેખાગાર છે, પછી ચિત્તોડની અંદર છે. આ સિવાય આપણે જોવા જઈએ તો બીજા જે રાજસ્થાનના જે રજવાડાઓ છે એની અંદર આવા ઉત્તમ અભિલેખાગારો આવેલા છે અને રાજસ્થાનનું બધું સાહિત્ય ત્યાં સચવાયેલું પડ્યું છે. તો ચોક્કસપણે આપ પણ આવા અભિલેખાગારોની મુલાકાતે ગયા હશો, ત્યાં બેસીને દફતરો તપાસ્યા હશે, તો જો આપ એના વિશે કંઈ અનુભવ જણાવી શકો તો? પહેલા તો અભિલેખાગારમાં જ્યારે વ્યક્તિ જાય છે એટલે એને બિચારાને ખબર જ નથી પડતી. અમારે જૂનાગઢના અભિલેખાગારમાં 89 રૂમ રેકોર્ડના ભરેલા છે. 89 રૂમ. તો એને એમ થાય કે આમાં હું શું જોઈશ, એટલે એ તો બિચારો જાય ત્યાં વાત કરે કે મારે આ જોવું છે. પણ સૌથી પહેલા સંશોધકે અભિલેખાગારની જે રેકોર્ડ ઓફિસ એની હોય છે એની ફેરિસ્ટ અથવા એની કચેરી ગાઈડ જોવી જોઈએ અને પછી એને ખબર પડે કે મારા વિષયનું દફતર આમાંથી પ્રાપ્ત થાય છે. એટલે સંશોધકને પહેલા વહેલા તો એ જ ખબર હોતી નથી. એટલે કચેરી ગાઈડ જોવી જોઈએ, ફેરિસ્ટ જોવી જોઈએ. જુનાગઢનું જે અભિલેખાગાર છે એની તો હું તમને વાત કરું તો જુનાગઢમાં 100 જાતના દફતરો છે અને એ દફતરોના નામ છે. દાખલા તરીકે પોશાક દફતર છે. એટલે તમે અભિલેખાગારમાં જઈને કોઈ પોટલું જોવો ને એમાં લખ્યું છે પોશાક દફતર, તો તમને એમ થાય કે શું આ કપડાં ખરીદેલાનું દફતર હશે? પણ ના, એમ નથી. રાજાની વચ્ચે જ્યારે લગ્ન પ્રસંગો થાય ત્યારે એને એક પોશાક ભેટ આપવામાં આવતો, તો એની વાત એમાં હોય. દાખલા તરીકે પીરસ્તાન દફતર છે તો એમાં પીરની દરગાહોની વાત છે. દેવસ્થાન દફતર છે તો એમાં દેવસ્થાનોની વાત છે. ગાદી દફતર છે તો રાજા જ્યારે રાજ્યાભિષેક થાય ત્યારે ગાદીએ બેઠા ત્યારે કેવા કેવા પ્રસંગો કરવામાં આવ્યા, શું જાહો જલાલી કરવામાં આવી, શું ઇનામો આપવામાં આવ્યા, તો એમાંથી જાણવા મળે. પેલેસ રોજમેળ છે તો પેલેસની અંદર આખા દિવસ દરમિયાન શું કંઈ બન્યું છે, કોણ આવ્યું, કોણ ગયું, કોણ રાજાને મળ્યું, તો એ પેલેસ દફતરની અંદર નોંધવામાં આવ્યું છે. એટલે રાજાને માટે જે એમ કહેવામાં આવે છે કે રાજાઓ બહુ વહીવટમાં ધ્યાન નહોતા આપતા, એ વાત બહુ સાચી નથી.
એટલું બધું ત્યારે ધ્યાન રાખવામાં આવતું. પેલેસ રોજમેળમાં તમે જોવો તો 2 અધિકારીઓ સાઈન નીચે કરે છે કે ભાઈ આજે સવારથી 8 વાગે રાજા અહીં બેઠા, આ મળવા આવ્યું, આ કામ હતું, અને 2 જણા નીચે સહી પણ કરે છે. તો એવું પેલેસ દફતર છે. બંગલા દફતર છે, તો રાજમાં જેટલા બંગલાઓ બનાવ્યા એનું બંગલા દફતર. પુલ દફતર, તો રસ્તાઓ સડકો બંધાવી હોય એનું પુલ દફતર. બારવટિયા દફતર, રેફરેન્ડમ દફતર. જુનાગઢને આઝાદી મળી પછી આપણે લોકમત લીધો હતો જેને રેફરેન્ડમ કહી, તો રેફરેન્ડમની બધી જ બાબતો પણ તમને આ દફતરમાં શું છે એ ટાઇટલની ખબર હોવી જોઈએ. મ્યુઝિયમ દફતર છે. શાહજાદા દફતર, જુનાગઢના નવાબના જે શાહજાદાઓ એની જન્માક્ષર બનાવવામાં આવતા. રાજના જ્યોતિષ હતા શંભુભાઈ જોશી, અને એના જન્માક્ષર પણ બનાવવામાં આવતા હતા. તો ક્યારે જન્મો, ક્યારે કઈ કઈ નવાજેશો કરવી, તો એમાંથી આ બધું જાણી શકાય છે. રાજમહેલ જપ્તી દફતર છે. તો જુનાગઢ જ્યારે આઝાદ થયું અને પછી ભારત સરકારે જુનાગઢ સ્ટેટનો કબજો લીધો અને પછી રાજમહેલોમાંથી શું શું પ્રાપ્ત થયું એના વિશેનું એક રાજમહેલ જપ્તી દફતર છે. અને એમાં દરેક રાજમહેલોમાં શું શું મળ્યું એ એમાંથી જોઈ જાણી શકાય છે. એટલે સંશોધકને પહેલા વહેલા તો અભિલેખાગારમાં પોતાના રસના વિષયનું દફતર કયું છે પોતાના એને ખ્યાલ હોવો જોઈએ. ભાવનગરના અભિલેખાગારમાં, ભાવનગરનું અભિલેખાગાર પણ બહુ મોટું. સૌરાષ્ટ્રના 4 સૌથી મોટા રાજ્યો જુનાગઢ, જામનગર, ભાવનગર અને ધાંગધ્રા. અને એના જે દફતર ભંડારો છે ભાવનગરનું, એમાં શામળદાસ કોલેજ વિશેનું દફતર છે, ટ્રામવે દફતર છે, માનપત્રોની ફાઇલ છે, કંકોત્રીની ફાઇલ છે, હજૂર દફતર છે. સૌરાષ્ટ્રની સૌથી પહેલી બેંક ભાવનગરમાં સ્થપાણી હતી, ભાવનગર સેવિંગ બેંક. તો એ 1902માં બેંક સ્થપાણી છે. તો એના બધા જ દફતરો સાચવી રાખ્યા છે. એટલે તે દિવસે પાસબુક કેવી બની હતી, કેમ બેંક ખોલવામાં આવી હતી, ઉદ્ઘાટન કોણે કર્યું હતું, બેંકના નીતિ નિયમો કેવા હતા. તો એવી બધી બાબતો તમે આ ભાવનગરના અભિલેખાગારમાંથી જાણી શકો છો. ઇન્ફન્ટ્રી દફતર છે, હજૂર દફતર છે. તો એમાંથી તમે ભાવનગર રાજ્યના કોઈ પણ રાજાનો શાસનકાળ દરમિયાન શું ગતિવિધિઓ ચાલી હતી. મને તો દર્શક મિત્રોને એમ કહેવાનું મન થાય છે કે જ્યારે જાણકાર વ્યક્તિ અને થોડાક રસથી અભિલેખાગારમાં જાય એને સમયનું કોઈ ભાન રહેતું નથી. એટલી બધી મજા આવે, એમ થાય ઓહો આ વાત જાણવા મળે, આ વાત. અમે આટલી વાત સાંભળીએ છીએ તોય મજા આવે છે, કારણ કે દર્શક મિત્રો પણ સહમત થશે. મને પોતાને પણ આજે જાણવા મળ્યું કે આ બધા દફતરોમાં આટલી બધી માહિતી છે સચવાયેલી, તો એ લોકોને પણ મજા જ આવી હશે. અને સાંભળીને આટલી મજા આવે છે તો એ ખરેખર જો જાણવા મળે તો એ તો અલગ જ વિષય છે. દફતરો જોવાથી સૌથી મોટો આનંદ તો એ આવે, આપણે ઘણીવાર ઇતિહાસ એવા વ્યક્તિને પૂછીએ કે આ ભાઈની ઉંમર 80 વર્ષ, 95 વર્ષ, 100 વર્ષના, પણ 100 વર્ષના વ્યક્તિ કરતા વધુ દફતરનો જાણકાર માણસ જાણતો હોય. કારણ કે એને દફતર આખું વાંચ્યું હોય કે દાખલા તરીકે રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજીના લગ્ન થયા ત્યારે શું કરવામાં આવ્યું, બરફ ક્યાંથી આવ્યો હતો, જમવાનું કેવું બનાવવામાં આવ્યું, નાની બાબતો પણ એમાં સચવાયેલી હોય છે. રીત રિવાજો વિશે જાણવા મળે અને બધી, અને એટલો બધો દફતરોને જોતા જોટલા આનંદ આવતો જાય. આપણને એમ થાય 6 જલ્દી ન વાગે તો વધુ સારું. આવી બધી ઇન્ટરેસ્ટિંગ બાબતો આ અભિલેખાગારોમાંથી જાણવા મળે. પણ શરત એટલી, પહેલા એને ક્યુ પોટલું જોવું એને ખબર હોવી જોઈએ. તો આટલી સરસ વાત આપણે ચોક્કસપણે હજુ બીજા અભિલેખાગારો વિશે પણ જાણવું જ છે કે રાજકોટ અભિલેખાગારમાં શું છે, પોરબંદરે જાણીએ જ. પણ મને વચ્ચેથી એક પ્રશ્ન પૂછવો છે સર, કે કોઈ ચોક્કસ વ્યક્તિ હતા કે જે આ બધું લખતા હતા અને નોંધ રાખતા હતા, એના માટે કોઈની નિમણૂક થતી હતી આટલી બધી ઝીણી માહિતીઓ રાખવી? અભિલેખાગારની વ્યવસ્થિત સ્થાપના છે એ છેલ્લા 3-4 રાજાઓના કાર્યકાળ દરમિયાન. પહેલાના હતા પણ આપણી પાસે બહુ સચવાયેલા સૌરાષ્ટ્રના નથી, છેલ્લા 250 વર્ષથી તો છે. પણ અભિલેખાગારની રચના રાજાઓએ એટલે કરી હતી કે રાજાઓ એક પણ વસ્તુ જોયા વિના નહોતા કરતા. દાખલા તરીકે કોઈ રાજાને ત્યાં લગ્ન છે અને એની કંકોત્રી આવે એટલે તરત જ અભિલેખાગારને માણસ જાય કે આપણો એની સાથે વ્યવહાર કેવો છે, આપણે ત્યાં લગ્નમાં કોણ આવ્યું છે, મૃત્યુ વખતે કોણ આવ્યું હતું, તો એ જોઈ અને પછી આગળ ચલાવતા. એ સિવાય બીજું, દાખલા તરીકે જુનાગઢમાં સિંહ છે તો સિંહનું સંચાલન કેવી રીતે એ વહીવટ કરતા, તો એ જે કંઈ પ્રશ્ન બને, દાખલા તરીકે અંગ્રેજ અધિકારીઓને સિંહ ન મળ્યા એટલે તરત જ દફતર મંગાવે, ભાઈ શું હતું, કેવી આપણે ગણતરી કરી હતી, ક્યારે શું ઘટ્યું છે. એટલા માટે એ બધું દફતરોને જોઈને જ
એ આગળ ચાલતા હતા. એક પણ કાંઈ સીધી હવામાં ગોળીબાર નહીં કરવાનો. બરાબર. પહેલા આપણી પાસે એવિડન્સ હોવો જોઈએ અને જોઈએ. પછી જ આપણે એની સાથે વ્યવહાર કરવો જોઈએ. ખૂબ સરસ. અને જો રાજકોટ અભિલેખાગારની વાત કરીએ તો ત્યાં કેવા પ્રકારના દફતરો છે? રાજકોટમાં અભિલેખાગાર છે એટલે રાજકોટ સ્ટેટ વિશે છે એવું જ નથી. રાજકોટ તો પોલિટિકલ એજન્ટની અહીં કોઠી રહેતી હતી. એટલે આખા સૌરાષ્ટ્રના બધા જે નાના મોટા રજવાડાઓ હતા એ તમામનું દફતર રાજકોટના અભિલેખાગારમાં સચવાયેલું પડ્યું છે. જૂનાગઢમાં તો જૂનાગઢ પૂરતું હોય, પણ રાજકોટમાં તમામનું દફતર છે. પણ એની અંદર ખાસ કરીને રાજકોટ રાજ્યના દફતરની વાત કરીએ તો રાજકોટ રાજ્યનું કોટન મિલનું દફતર છે, નકલંગ મંદિરનું દફતર છે, રમણીક કુંવરબા અનાથ આશ્રમ છે એનું દફતર સંચવાયેલું છે. તમને જો ખ્યાલ હોય તો રાજકોટમાં બે રાજકોટ છે, એક અંગ્રેજોનું રાજકોટ અને એક દેશી રજ સિવિલ સ્ટેશન જેને આપણે કહીએ છીએ. એટલે રાજકોટ આમ બે વિભાગમાં છે. તો અડધું રાજકોટ સ્ટેટ ગણાય છે, જ્યારે સિવિલ સ્ટેશન છે એ બ્રિટિશરોને રાજકોટ સ્ટેટે વેચાણથી આપેલ. તો એના વિશેનું પણ દફતર. રાજકોટમાં રાજકુમાર કોલેજ છે તો એના વિશેનું દફતર. રાજાઓના બધા દીકરાઓ ત્યાં ભણતા હતા અને એને બ્રિટિશરો પોતાની પદ્ધતિ મુજબ જ તૈયાર કરીને એને રાજ સંભાળવા માટે મોકલતા હતા. વોટર વર્ક્સ ઇરિગેશન દફતર. રાજકોટમાં રાંદરડાનું તળાવ છે, આ બધા તળાવો છે. તો એ તળાવ ક્યારે બંધાણા, કેટલા ખર્ચે બંધાણા, દુષ્કાળ વખતે શું કરવામાં આવતું હતું, ઘાસ ક્યાંથી લાવવામાં આવતું હતું. રાજકોટનું આવું બધું દફતર. રાજકોટનું તો ખરું જ, પણ પ્લસ નાના નાના રજવાડાઓ હતા. એનું નાનું રજવાડું હોય એટલે એનો વહીવટ નાનો હોય, સ્વાભાવિક છે. પણ છતાંય આખા વર્ષ દરમિયાન એ શું કરતા હતા અને એની જે દફતરોની કામગીરી જે કંઈ કરી હોય એ બધું સાચવી લેવામાં આવ્યું છે. એટલે મને તો બધાને કહેવું એમ ગમશે કે સૌથી વહેલા તમારે અભિલેખાગારનો દફતરનો ઉપયોગ કરવો જોઈએ. એ પછી જ તમે ઇતિહાસમાં કંઈ કહેવા માટે મજબૂત બનો છો. આજના સંશોધકો દફતરનો બહુ ઓછો ઉપયોગ કરે છે અને જેને હિસાબે અધકચરા ઇતિહાસો લખાય છે. જે વ્યક્તિ પૂર્ણપણે દફતરનો અભિલેખાગારનો ઉપયોગ કરે અને પોતે કંઈ વાત કરે તો એ 100 ટચના સોના જેવી આંખે દેખ્યા અહેવાલ જેવી વાતો અભિલેખાગારમાંથી જાણી શકે છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે અભિલેખાગારમાં કેવી રીતે જવું, કેમ જોવું, જાણવું અને કયા દફતરના પોટલામાંથી કઈ માહિતી મળે છે એ એને ખ્યાલ નથી હોતો. એટલે જો આટલું શીખી જઈએ તો ઇતિહાસ લેખનમાં મને એમ લાગે છે કે સંશોધકને પણ રસ પડે, વાંચનારને પણ રસ પડે, પણ સૌથી મોટી શરત છે મહેનત કરવી જોઈએ. દર્શક મિત્રો, જ્યારે સર અભિલેખાગારની આટલી સારી વાત આપણી સાથે શેર કરતા હોય ત્યારે ચોક્કસપણે આપણને એવું થાય કે જો કોઈ વ્યક્તિએ આટલી મહેનત કરી છે ભૂતકાળને લખવા માટે, કોના માટે છે કે ભવિષ્યમાં આવનારી પેઢીને આ પુરાવાઓ કામ આવે. તો આપણા માટે જો ભૂતકાળની વાતોને આટલો સારી રીતે સંગ્રહ કરવામાં આવતો હોય અને લોકો મહેનત કરતા હોય તો ચોક્કસપણે આપે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણેનો યોગ્ય ઉપયોગ થવો ખૂબ જરૂરી છે. અભિલેખાગાર વિશેની આટલી સચોટ માહિતી આપે અમારા દર્શક મિત્રોને આપી અને અમારા દર્શક મિત્રોને એ પણ શીખવ્યું કે અભિલેખાગાર શું છે અને એનો ઉપયોગ કેવી રીતે કરવો. એના માટે હું દૂરદર્શન કેન્દ્ર રાજકોટ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો, હું વિશ્વાસ સાથે કહી શકું છું કે અભિલેખાગારો શું છે અને આપણા માટે કેટલું મહત્વ ધરાવે છે એ આજના આ કાર્યક્રમ પછી આપ સૌ કોઈ સમજી ગયા હશો. આવી કોઈ વધારે સારી વાત સાથે ફરીથી ક્યારેક મળીશું. આજના એપિસોડમાં આટલી વાતો રાખીએ. ધન્યવાદ.